કાલે ભરાવું છે બરું એ તો ભરાવશે બહુ હાટું આવવાના હતા રૂયાના આવા ફોન કર્યો તો સેચર લઈને આવે દાદા બંધ તો કહેતા હતા કે આવે એમ આવશે નહીં આવે આવશે ખરી કોમ કરે છે આવશે કોમ તો એરા ઘણું કરી પાછું બે પાછા પીવી છે પાછા આપણો લાઈન તરત કોમેડી કરવાથી ફોન કરતો તમે હતું ફોન તો હું ઘરે મળી જાય પછી કાકો પડ્યો અરે એને તો કર્યો વહેલો ફોન મેં વહેલા કર્યો હતો તો આવશે આવી જ હોય ને આ બધું રૂપિયા નહીં નાખાવ કેટલું પડ્યું આપણે તો કાલ ભરાઈ નાખે બધું સોળ ને વોટ બધું ભરાવું છે કોઈ કરાવું નથી આ 2-3 દાડા રાખે કે બધું આપણે બધું કોમ થઈ જાય કઉન બહુ બધું વવરાઈ જાય એટલે પાછું પટી બદરી દા કે નહીં બેન પેલા વળ બનશે ને બિહારો લાગી તે પોણી બોણી કોઈ પાવું નથી ડાયરેક્ટ કોમેડી કરવા ડાયરેક્ટ આવે લેવા દેવા આવા છે આજે મને ફોન થી ચલાવવા હજી કર્યો તો આ તો 11 વાગ્યા થી વહેલા 5 વાગ્યાના આવે રાય આવતા છે આ તો 3 દાડે એક ટાઈમ વેળા પત્રીદા તું દાદા તરીકે ફોન કર દે મને ખોટી થતા આપે તો રૂ ભરાવું છે ડાયરેક્ટ ફોન કર દે કરતા ખોડો તરત આવે તોય હજી કેટલા વાળખા કરે છે તોય નેહા 14-5 છે દા ફોન કરાતા તરત ફોન કરી ના વેલા લાગે કેડી તો ગઈ જવાય આ પત્રીજો કોઈ કોમ બોમ કરતો નથી હું મારા 1 લાખ ઉપર ના છું કરવાનું એકલા શું કરવું તમારે આડું જ લઈ રહ્યા હતું હા રાના આવે રાજ ફોન કરવા જઈએ શું કરે કાકા હા બોલ બોલ ફોન તો કર્યો હા પણ આપણે પેલો ધોપો ન રહ્યો એટલે એની બાઈક ને પેટ્રોલ થઈ ગયું છે એને મને કઈ ગયું હતું જ નહીં પેટ્રોલ આવે કે પેટ્રોલ થઈ ગયું છે હમણાં આવે એમ કે પેટ્રોલ નો મોહલો છે બીજું કોક શું છે તું ભાવ લેવાનું ગાડી તો તું લેતા આવી ને તા લઈને બધું ઓડો લેડ તો કલા તકો માં આપે તો 5 કિલોમીટર થી બાઈક ગઈ ના આવે તારા કાકા પંજરા પડ્યું પેટ્રોલ હતું તાર માહોજી બંચે કોઈ લેવા આવે એમ નથી ફરોના આવવાની ખબર નહીં પડતી હોય માર માલું ખાઈ જેવું લાગે તો આખી ગીરી ખાઈ છે શું કરે છે કોઈ લેવા પણ આવે એમ નથી એટલે શું છું તાર બાઈક ની એટલે ભણા હા ખબર ના પડે કે માહોજી આવવાનું થયું તો લેવા આવરે આગળ તુજી ફોન તો તમે ચારે કર્યો તો ફોન કર્યો તો માં તો થઈ ગયું પેટ્રોલ થઈ ગયું બાઈક માં પંચર પડ્યું છે પેટ્રોલ થઈ ગયું પંચર પડ્યું કાકા તાર વાહન કે ધક્કો મારા છો ઓલે પંચર પડ્યું છે તો ધક્કો મારો તો 5 કિલોમીટર થાચ્યો છું ધક્કો મારો ધક્કો હું તો કેટલા વર્યા કેટલા છે આપણે તમારે ઘર હા આગળ જજી કે હડો ના હોય હું કોઈ દેખાતું નથી વાત મને તો ધક્કો મારો છે શાંતિ એટલે 5 કિલોમીટર રેતની બીચ કેટલું પડ્યું તમારે તો કે મારા હાડું શું કરે છે એકલા ને એકલા રૂવાણી છે રાતની નવરીમાં દાડે શું કરો છો રાત તો તમને બોલાયા છે એટલે હું તો કલાક જેવા નીકળી ગયો હા મને તમારા બાઈક લઈને વાવું પડશે અરે આડો આવો આવો શું તમે તૈયાર થતા યાર આવતો હા કેજી ઓવા આડું આવો આડું આ તો સીધું ઉભા હતા કાપાને દોરીને આવતા ને શું તમે હું તો કંટાળી ગયો પોણી મળી જતા હોય પોણી ઉપર સાવ ભરો કાલ થોડી વાર કેટલો કપા વાયો છે આવે છે પોણી કપા તો વાયો 70,000 અહીંયા સાવ પોણી આજે તાકાત થઈ ગયા હવે એમ તો તમને ફાવે બધું અમારે કપા તો ઘણો એમ આવે આમાં જો લેવાનું નતું પણ લોબી ના રે અમારો ભાવ સારો આવ્યો વરસાદી બગાડ્યો ને અમારે તો ખાશે આવો મેને હો જમ મે કમ્પ્લીટ વેગો ઉધરે પાણી લેતા આઈ તું 2 લોટા ભરીને લાવો નવા લાવ ગડો ફટોફટ વધારે થોડો આવવાનો તો કપાનો ભાવ કેટલો થાય આટલો હાલ તો ભાવ ખૂબ છે કાકા તમે ધોળા કલરનું મને નાખો તો રૂમ માં નાખવાનું છે કે તું મો તો આયુ પત્ર નાખ પત્ર નથી નાખવાનું તો હું મેં બાઈક ને શું તમારે તો બાઈક ને પંચર પડ્યું છે પેટ્રોલ તો થઈ ગયું તારે આખી જિંદગી ધાકડા જ ના બેઠા કઈ
અમે તો એવું સર હેડાડું છું વીસી બાર પછી લે રાખતા હા માહલું જો માં તો સામાન છે એટલે લો કાકા વીસી બાર પરવણ તેલું તલે પરવણ લાગે મને લાગે એટલે ટાઈમ પરવણ આલે પેલું આડું એમ પાવ ફ્રીજ નું ફ્રીજ નીચે પીએ આ પોતળા બોતળા બધું પી રહ્યું પણ ભત્રીજા કીધી બાઈકમાં હમું ના હોય ધાકડા બાઈક રાખે ભાગો પૂરું છે છોડીને બે જણ બાઈક છે છોડી ભાગો પૂરું થાય બાઈક ના રે તો ટકે ટકે હેજુ જાય છે આ તે જોન આ કોણ લઈ લે તમે કેવું લગતા મોત નથી ઓળખતો મારો ભણો છે અરે ભણા મેં તને પેલા તો ને 15 વર્ષ પહેલા તો હમણે હા જણો છકડો નથી મોટો થઈ ગયો 25 વર્ષ પર છે 25 વર્ષ તો શું છે પહેણાયો કે નહીં ના રે ચા હજી કેમ 5 વર્ષ વાર અમારે તમે પહેણાયા ભત્રીજા 3 વખત પહેણાયા ના અમારે તો એકદમ વાર 30 પહેણાવવાનો જ છે કાકા માર ન પેલું અમારો છોકરો ના પાડે મારે ભણે તો શું ભણો ના રે પણ આમ તો લાવ્યો લાગે શકમથી સકલ ડાયો છે પણ તો તમે મને લાગે મને તો બાઈક ધક્કો મારી પૂરો કરજો ભણો મારા કાકો મત ના કોઈ એ ધક્કો મારવા હારે રાખો શું હવે એનું મારે થોડું મગજ થોડું ઓછું કામ કરે કે મારે હારે રાખવો પડે તમારે એટલું ઊંચે કોમ કરે મારે કરે કમ્પ્લીટ એને મારે હારે તો ઓછું કરાવે મારા છોકરો એકનો એક આ બે બે રખડી ગયો રૂવાના લાયક મેડમ મારવા લાયક હું પરણ વાત તો પછી વાત જ ચી કરે હાડું તમારે વાત કરવી પડી કે કામ હું તું કે ઊંઘે ભણા ઊંઘે લ્યા મારા કાકો મને પતરી દાવ ભાઈ ભણો તો તારું ઊંચે મારે પતરી દાવ ના વાત કો દૂધ પડી ફ્રીજમાં હા ચા મેલાઈ મેલો હોળ હું આવી ગયો હા ચા પાવા પાંચ દૂધ પડી ફ્રીજમાં હા રાત ફૂટ પહોંચ લાવો ચાલો શું ટાઈમ ઉડે થોડી મજા આવે હવે આ છે મુંજો બરો છોકરો તો હવે કેવું કામ કરે આમ લાવું એને શીખડા વાળો માર કામ કાકો દૂધ દૂધ તો છે નહીં હવે ઉકાળો ચામલો લાગે કાકો દૂધ પી ગયેલા છે ભાઈ કોણ ઉકાળો ચામેલા ઉકાળો પાવો પડશે હવે શું કહ્યું તમે આવી તો કોઈ રાયડું ભળિયાળી તમાકુ કાકા આપણે મગફળી ને ભાઈ મગફળી કરી તમે મગફળી નથી કાકા ફ્રીજમાં દૂધ પડ્યું ફ્રીજમાં દૂધ તો નહીં તે પી ગયા હતા થોડું હતું હા તો ફુદેલા વાળી ચા બનાવો બધી ખુદે લો ચાલે હવ સારી છે લઈને આવી ફુદેલા વાળી મસ્ત બનાય આટું ફુદેલા વાળી ચા પીવે નહીં પીધો હવે ચાલશે અમારે આ ચી કાકા મુદ્દેનું અલ્યા ફુદેલો આ એ તાર મામી શું નાખી દે આપણે કેવું નાખે ફુદેલા વાળી કા બીજું કોઈ કાકા ના ના ફુદેલા વાળી ચા મસ્ત બનાવવાનું હવે ચા તારા બનાવો ચા બાપી ચા બનાવતા હું અને તમે દે ને થોડું વ્યામ અસર છે અરે પણ આ ભણો હવે અજબાર નીકળે બધો ભણો તો તમે ખબર તો કેવો થયો તારે ભણો જો હું ચા મેલાવતા આવું પેલા અંતર આવડતો જો થોડો તો તમે બે જણા વેણો કા મારા બહાલા નહીં શું આવડતું બા વેણ તો આ બધું બાર ઉઠું આવું કરી આ દીધું તો એ વેણો સારું આવતું હાલો લાવ ખાલો થોડો નાખવું પડે થઈ જાય તમારે થોડુંક થઈ જાય એવું ગમે એટલે હું ચા મેલી આવું સારું સારું કાકા માહલો જસ છે માં ગઈ રાખી રૂટ છે ફાઈટ માં રૂગાઈ પો બીજા કાબુ રૂગામ નહીં